નખત્રાણા તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર રાકેશભાઈ પટેલના પ્રમુખ સ્થાને યોજાયો હતો, જેમાં 12 પ્રશ્નો રજૂ થયા હતા. દામાઈ ગામના આયર ખેતાબાઈએ માલિકીની ખેતીમાં કેનાલ દ્વારા વરસાદી પાણીનું ધોવાણ, હેમાંગ નાકર દ્વારા નખત્રાણા પાંચાણી નગર નવાવાસ વિસ્તારમાં પીવાનું પાણી સમયસર ન મળતું હોવાનું, ટોડિયાના વાલકા મોટા પ્રાથમિક શાળા જર્જરિત છે તે તોડી પાડવા, નાના કાદિયા તળાવમાં ખાનગી કંપની દ્વારા ઉભા કરાયેલા અવરોધરૂપ વીજપોલ દૂર કરી તળાવ અને સંપત્તિને થયેલ નુકસાનની ભરપાઈ કરવા, રવાપર ગ્રામ પંચાયતમાં પીવાનું પાણી બાબત માતાના મઢ ગઢડા એસટી વાયા સાળંગપુર ચલાવવા, કોટડા જડોદર સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ હટાવી જમીન ખુલ્લી કરવા, કન્યા છાત્રાલયનો પ્રશ્ન હલ કરવા ઉપરાંત નખત્રાણા પશ્ચિમ રેન્જ રક્ષિત જંગલમાં ગેરકાયદેસર રીતે અનામત ઝાડોનો કપાત વેચાણ બાબત, વિથોણ ગામે સીસી રોડની હલકી ગુણવત્તા સહિતના પ્રશ્નો ઉઠાવાયા હતા. તાલુકા સ્વાગતમાં અરજદારો સહિત ટીડીઓ હાર્દિક ગઢવી, શિરસ્તેદાર શિવજીભાઈ પાયર, નાયબ મામલતદાર નવીન પ્રજાપતિ, તલાટીઓ ઉપસ્થિત રહ્યા હતા.